હેલો ગાઈઝ, વેલકમ ટુ અ ન્યૂ બ્લોગ વિડીયો. કેમ છો બધા? મજામાં ને? તો સવારમાં જો અમે અત્યારમાં ફ્રી છે એનું કારણ છે કે આજ પાવર છે ને 9:30 આવવાનો છે. તો પાવરની પાળી ફરી ગઈ છે એટલે શાંતિ થઈ ગઈ. બરોબર, નકર યાર સવારમાં 5:30 વાગ્યામાં ઉઠવું પડતું. હા, પહેલા કરતાં સારું હતું, આખી રાત પાણી ન વારવું પડતું, પણ સવારમાં 5 વાગ્યામાં ઉઠવામાં થોડીક એમ સવારનો ટાઈમ એવો છે ને નીંદર ના ઉડે. ધરાર આમ મગજને છે ને સ્ટ્રોંગ કરીને ઉઠવું પડતું. તો એ ફાયદો થઈ ગયો છે ને અત્યારે 9:30 પાવર આવે છે. ફુવારા ફેરવવાના છે કારણ કે નદીવાળી મોટર બંધ થવાની છે, એટલે દારવાળી મોટરનું બધું હાંધા હલાળા કરી અને વાયમાં નાખવાની છે, કારણ કે વાયમાં ઉલારો થઈ રહ્યા. બરોબર, તો એ કામગીરીમાં વરગવાના છીએ અને પાણી ઘઉંનું હાલે છે, કારણ કે હમણાં તો ઘઉં જ હાલે છે, એટલે ઘઉં જ હાલવાના છે. બરોબર, વિડીયોને લાઈક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ. હાલો, તો હવે છે ને ફુવારા ફેરવવા વરગી જાય. બરોબર છે ને, આગળ પાવર આવી જશે. સમજો, આ દેખાય ને ઓલા પાથરેલા, એને જો દારે ફિટ કરવાના છે. બરોબર છે, પ્રતિક છે ત્યાર જ છે ફેરી. તો હવે છે ને અમે ફુવારા ફેરવી નાખીએ. બરોબર, એટલે પછી પાવર આવે ને તો ટેન્શન નહીં કાંઈ. લઈ બધું એને પાવી કરતો એને આગળ બ્રાન્ડ નામ રાખવાનું કીધું છે. હાલો ભાઈ, તો પાવર આવી ગયો છે ને લાઈનો ફરી ગઈ છે. જો તો હવે છે ને મોટરને ઓટોમેટિક ઉપર સેટ કરી આવીએ, પાણી ચાલુ કરી દઈને આજ હવે પાઈ દેવું છે. આ પછી પાણી ફરી જશે. પાણી વહી જાય ઉપલા નીચલા ખેતરમાં. હવે અત્યારે બાકી રહ્યો છે જો ઓલો સામેની સાઈડનો ખૂણો દેખાય નહીં. બરોબર, તો જો મોટર ચાલુ કરી દીધી છે. બરોબર, આ દાર છે આપણો, જો કેમ છે. બરોબર, અને ઓટોમેટિક છે આપણું. અહીંયા જો લીલી લાઈટ થાય એટલે આ બધું સેટ થઈ ગયું આપણું. હવે ખાલી છે ને વાં ખૂણે જવાનું છે. બરોબર, અને નાકું વાર લેવાનું છે, એટલે પાણી ધબધબાટી આપણું ચાલુ થઈ ગયું છે. આલે કેમ આ કેટલું મારો ફેવરેટ કર્યો. સારું, હાલો તો બધાય. તો મિત્રો, હવે નાકું વાળવા માટે સૌ પ્રથમ તમારી પાસે એક સારો પાવડો હોવો જોઈએ. બીજી સારું કામ કરવું હોય તો તમારામાં થોડુંક બળ હોવું અને પાણી પોગ્યા પહેલા નાકું વાળી. હવે જો પાણી કમ્પ્લીટ આ ચાલુ થઈ ગયું છે. બરોબર છે, હવે તમને હું જીરું બતાવું. આ વખતે બધાને જીરા સારા છે, પણ જે વચમાં ઓલો વરસાદ પડ્યો હતો ને એના કારણે ઘણા લોકોની જીરામાં નુકસાની થઈ છે. બરોબર, આ લોકોને થોડી ઘણી નુકસાની તો આવી છે, પણ ઓમ જીરું સારું છે. જુઓ, જો ભાઈ, હવે પાણી ક્યારો વારી લીધો છે ને પાણી આવે છે. બરોબર, હવે ખાતર નાખવાનું છે, પણ એ પેલા છે ને જર્સીને રજા આપીએ, વાડીએ મૂકી આવું,
બરોબર છે. પછી ખાતર નાખી દઉં અને હું તમને કહેતો હતો ને પાવામાં બાકી કેટલું છે. જો આટલું બાકી છે. હાલો હવે છે ને નીચલા ખેતરમાં સડાવી દીધું છે બરોબર. બધાય ખંભે કોથરો લઈ આપણે વાવણીઓ લીધો, હાથમાં પાવડો. જો પાછળ ધોરિયો ચાલુ થઈ ગયો. અને એમાં એવું છે કે જે નદીવાળી મોટર છે ને એમાં મામાને પાણી વારવાનું હતું, ગદબ પાવાની હતી, પણ એને ગદબ પાવાનું હમણાં રદ રાખ્યું ઘડી. તો હવે કૂવામાં 2 મોટર નાખીએ તો કૂવો સલકી જાય એમ છે. એટલે મેં કીધું હું આમાં ચાલુ કરી દઉં. એક ક્યારો ભૂઈ ગયો મારે તો સારું, તો હું ખાતર નાખી દઉં. તો જો યાર આ ઘઉં કેવા થઈ ગયા. જો આ નાના છે, આ મોટા છે. વાવણીઓ ઠલવી નાખી આગળ ધબધબાટી, એટલે ઠલવી નાખી એટલે ધોરિયામાં નહીં, સાટી સમજ્યા. ક્યાંક તમને એમ થાય ને કે આ ઠલવવાનું કે છે ક્યાંક ઓમ ઠલવે નહીં, ખાતર નાખી દઈ. અને આ 2 ક્યારા છે ને એમાં દવા છાંટતા ભૂલી ગયો હતો. એટલે ભૂલવામાં ટૂંકમાં અડધા પંપ હાટું દવા ઘટી હતી. અને આમાં ખળ થયું છે યાર, ધ્યાન ન પડે આમ. જો કડવા ઝાડવાનું ઊભા છે ને હજી આ ખળ કેમ છે બધું જો. અને હાવ ત્રૂડ પડ્યું યાર. પણ એનું કયા આમાં ખાતર નાખીશું બરોબર. જો આ ખાતર નાખી દઉં, ખાતર લાગી ગયું પછી પાણી પૂગી જાય એટલે એક ઉપાધિ ની આ બાજુથી ચાલુ થઈ જ જાય ભેરા ભેરું. કારણ કે જાદુ છે ને યાર, 100 વીઘાનું છે એટલે પાણી એક ધારું કન્ટિન્યુ ચાલુ રહે, 8 કલાકનો પાવર. એવું છે બધું. હાલે રાખે બીજું શું હોય. સારું હાલો હું આમાં ખાતર નાખી દઉં. હવે ચા પાણી પી લીધા છે બરોબર. પંપ તૈયાર થઈ ગયો છે, દવા છાંટવી છે. ટેપ ચાલુ કરી દઈ પેલા, કારણ કે ગુજરાતી છું સાહેબ, ગીત વગર તો હાલે નહીં. હા જોઈ લો સ્પીકર, એમ્પ્લીફાયર આપણી પાસે સારું છે, સ્પીકર સારું છે. જોઈ લે કાડાવાર આવ્યા તો ગાડું ખાલી કરે જાહેર ને મકાઈ ને ભરીને આવ્યા છે. માંડવી ફેરી છે, માંડવી થયેલવા ચલે છે. જો પંપ ભરી લીધો છે બરોબર. અને દવા ચાલુ કરી દઈએ. આપણે અહીંયા દોરી છે, આ છેલ્લો ક્યારો સાંજે કાઢવાનો છે બરોબર. તો દવા ચાલુ કરી દઈએ. ક્યારો બધો થોડોક ભીનો તો હોય છે, કારણ કે દા પાણી નીકળે ને. હવે આ ક્યારામ છાંટવાની છે આપણે. જોઈ લો શેડો કેટલો લાંબો છે, તો થોડુંક ભીનું તો હોય છે પણ છાંટવી તો જોશે. ચાલુ કરી દો બરોબર. હાલે જો ચાલુ કરી દીધી છે દવા. અને થોડુંક ખૂતાતું જાય છે. આ ભીનું હતું ને એના હિસાબે દવા ચાલુ કરી દીધી. આ ખૂણો છાંટવાનું છે, આજે આ છાંટી નાખવું છે. એટલે આ છટાઈ જાય ને તો એક કામમાંથી નવરો થઈ જાવ દવા નામનો. હા જો આગળ ખાલી દેખાય ને ભાઈ, ત્યાં બોલો 25 તારીખે વરસાદ આવ્યો ને તો આ બધું પલાળી દીધું હતું એમ. એટલે અમને એમ થયું કે આમાં પાણી નહીં પાઈ તો હાલ છે, પાણી બીજું આણાઈ ગયું છે. ભગતનું ઘટ્યું પાણી આને, એના હિસાબે આ ઘઉં એટલામાં બધું ટાલરું પડી ગયું. તો મિત્રો હવે પાણી છે ને વાં પૂરું થઈ ગયું છે આપણે જે ખૂણે હાલતું હતું ત્યાં. અને પાણી ઉપર આવી ગયું છે અત્યારે. જો આ રીતનું કંઈક હાલે છે. હવે તમે વિચાર કરતા હશો કે યાર આ કેમ અડધું ઓલી બાજુથી ભાઈ અડધું આ બાજુથી. તો આ જમીન છે ને ઢાળવાળી છે. આ છે ને અહીંથી આમ ઢાળ પડે નીચે, એટલે હામી સાઈડમાંથી પાણી ચડાવવામાં જો તમને વિડીયોમાં દેખાતું હોય છે કે ઓલો ભાગ નીચે દેખાય, આ ઉપર દેખાય. પાણી એ બાજુથી આવે આ બાજુ બરોબર. તો આ બાજુથી ફરજિયાત પાણી ચડાવવું પડે. અને ગયા વર્ષે મને આ વસ્તુનો ખ્યાલ નહોતો, કારણ કે હું ખેતરમાં નવો હતો. તો ખૂબ હેરાન થયો આમાં, કારણ કે આમથી એક બાજુ ઢાળ હોય ને એટલે પાળો ધોઈ નાખે, ફૂટી જાય. અત્યારે તો હજી ઘઉં નાના, મોટા ઘઉં થાય ને એટલે બહુ તકલીફ પડે. તો જો આ રીતનું કંઈક આ વખતે જુગાડ માર્યો છે. આ બાજુ ધોરિયો લઈ લીધો બરોબર. જો પાણી આટલું પૂગી ગયું હોય, હવે હું નાકું વારી લઉં. તમે 2 મિનિટ વેટ કરજો. હાલો મિત્રો, તો હવે આજના આપણો વ્લોગને અહીંયા પૂરો કરીએ. અને આશા રાખું છું તમને વિડીયો પસંદ આવતો હશે. અને ક્યાંય મિસ્ટેક આવતી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો. તો મળશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, જય હિન્દ અને ગુડ નાઇટ.